નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના તાસ નંબર 13 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12મા તાસમાં આપણે જે જોયું એને એકવાર યાદ કરો. તેમાં આપણે જુદા જુદા ક્ષારો જોયા. પાઠ્યપુસ્તકની 2 પ્રવૃત્તિ મુજબ બંને પ્રવૃત્તિમાં અંદાજે 5-7 ક્ષારોના નામ આપ્યા હતા. આપણે ક્ષારોના નામ, એનું અણુસૂત્ર, પછી કયા એસિડ અને કયા બેઝ થી બનેલ છે તે જોયું. એની પીએચ કેટલી, એનો સ્વભાવ એસિડિક, બેઝિક કે તટસ્થ તે જોયું. અને એ પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય એના વિશેની સમજૂતી પ્રેક્ટિકલ પ્રવૃત્તિ સાથે મેળવવાનો પ્રયાસ કર્યો. ખાસ કરીને મહત્વની બાબત હતી એ હતી કે તમે જે ક્ષાર આપે એ ક્ષાર એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે કેમ નક્કી કરવું. તો એક ક્ષારના ધન આયન ઉપરથી બેઝ નક્કી થાય અને ઋણ આયન ઉપરથી એસિડ નક્કી થાય. બરાબર સમજ્યો કે એક ક્ષારના ધન આયન ઉપરથી બેઝ નક્કી થાય અને ઋણ આયન ઉપરથી એસિડ નક્કી થાય. એના એ નક્કી થયા પછી એસિડ પ્રબળ કે બેઝ પ્રબળ અથવા તો બે પ્રબળ કે બે નિર્બળ, એના ઉપરથી એક ક્ષારનો સ્વભાવનો ખ્યાલ આવે. એ સાથે સાથે આપણે પ્રવૃત્તિના આધારે ક્ષાર પરિવાર વિશે જોઈએ. ક્ષાર પરિવાર તો કે સમાન ધન અથવા ઋણ આયન ધરાવતા જે ક્ષારો હોય એને ક્ષાર પરિવાર કહેવાય. જેમાં સોડિયમનો ક્ષાર પરિવાર, ક્લોરીનનો ક્ષાર પરિવાર, મેગ્નેશિયમનો ક્ષાર પરિવાર એ આપણે જોયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે આપણે દરિયાની સફર કરી હોય, મુલાકાત લીધી હોય. આપણે જોયું હોય દરિયામાં તો ઘણા દરિયા એવા હોય કે ત્યાં દૂર દૂર સુધી ક્ષારો છે ઘન અવસ્થામાં નિક્ષેપિત થયેલા હોય. કચ્છનું રણ આપણે જોયું જ હશે. દુનિયામાં એક અલગ પડતું રણ, સફેદ રણ કદાચ આપણે જોયું જ હશે, અથવા ક્યારેય જાઓ તો જોઈજો. દુનિયામાં એવું રણ લગભગ ક્યાંય નથી. તો એના શું છે? સફેદ રણ છે તો એ શું છે? તો ભાઈ પાણીનું બાષ્પીભવન થઈ ગયું, પછી જે ક્ષાર છે એ ઘન અવસ્થામાં નિક્ષેપિત થયા. આ જે ક્ષાર ઘન અવસ્થામાં નિક્ષેપિત થયા એના જે મોટા સ્ફટિકો છે એ અશુદ્ધિને કારણે ઘણીવાર કથ્થાઈ રંગના દેખાય. અશુદ્ધિ એની અંદર રહેલું એને કારણે એ કથ્થાઈ રંગના દેખાય. આવા જે ક્ષારો છે એને ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ કહેવામાં આવે. યાદ રાખજો, પ્રશ્નમાં પૂછાય છે. તો આ બાબત વિષય ઉપર આપણે એમાં જોયું હતું. હવે આપણે આગળ જે જોવાના છે એ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું અણુસૂત્ર છે NaOH. કોસ્ટિક સોડાના નામથી પણ એ ઓળખાય. ની બનાવટ આપણે જોવાના છે. એનું એ બનાવટની જે પદ્ધતિ છે એનું નામ છે ક્લોરો આલ્કલી પદ્ધતિ. જોજો 4 માર્કનો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય અને વધારે મહત્વના 4 માર્કના પ્રશ્નો અહીંથી શરૂ થયા. હવે કુલ મળીને કંઈક 5 પ્રશ્નો બનશે 4 માર્કના, એ અહીંથી શરૂ થયા. તો આ ફરી વખત પ્રશ્નને બરાબર સમજી લો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કોસ્ટિક સોડાની બનાવટ નો પોઈન્ટ આપણે જોવાનો છે. જે પદ્ધતિ છે એને ક્લોરો આલ્કલી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. આ આખા પોઈન્ટ માટે અગત્યમાં અગત્યની હોય તો આકૃતિ જે આપણે આગળના તાસમાં દોરતા શીખવાડી હતી. ભાઈ પેલા આગળ આવા 2 દોરી નાખવાના, એમાં આના આધાર નક્કી થાય. ધનાયન તમે એન પા રાખો તો એન પા ક્લોરીન, ઋણાયન જેન પા રાખો એન પા હાઇડ્રોજન. એવું જરૂરી નથી કે એન પા હાઇડ્રોજન એન પા ક્લોરીન. શક્ય હોય તો આપણે પાઠ્યપુસ્તકના અનુરૂપ જ આકૃતિ દોરવી. પણ જો તમે અહીંયા ધનાયન અને ઋણાયન કરો તો અહીંયા ક્લોરીન અને હાઇડ્રોજન કરી શકો, ખોટું ન પડે. પણ તો આ બધું અંદરનું પણ બદલાવવું જોઈએ, ધ્યાન આ રાખવાનું રહેશે. તો આ રીતની આકૃતિ, એક બાજુ ક્લોરીન એક બાજુ હાઇડ્રોજન. પછી અહીંયા ખુલ્લું જ્યાંથી દરિયાનું ક્ષારી પાણી NaCl વાળું પાણી અંદર જાય, યારાના આધાર સમજી શકે, અંદર જાય બહાર નીકળે છે. અહીંયા જ્યાં દરિયાનું ક્ષારી જળ ધરાવતું NaOH બહાર નીકળે, કેથોડ પાસે એ બનીને બહાર નીકળે. એ રીતનું બોક્સ બનાવવાનું. પછી એનોડ અને કેથોડ દોરવાના. એનોડ અને કેથોડ દોર્યા બાદ એને બેટરી સાથે જોડવાના. એમાંથી પ્રવાહ પસાર થાય એટલે જે દરિયાનું ક્ષારી પાણી NaCl ધરાવતું જે પાણી છે એનું વિઘટન થાય, વિદ્યુત વિભાજન થાય. વિદ્યુત પ્રવાહથી વિઘટન થાય એટલે એને વિદ્યુત વિભાજન કહેવાય. આપણે પ્રથમ પાઠની અંદર શીખી ગયેલા છીએ. તો વિદ્યુત વિભાજન થાય
અને વિદ્યુત વિભાજનના અંતે 3 નિપજ મળે, ક્લોરીન મળે, હાઇડ્રોજન મળે અને NaOH મળે. તો આ રીતે એની બનાવટની આકૃતિ છે બહુ અગત્યની છે. જે 3 નિપજ મળે એ 3 નિપજની અગત્ય પણ આપી છે. માની લો કે ક્લોરીન મળે તો એની અગત્ય આપી જળ ઉપચાર ક્રિયામાં, સ્વિમિંગ પુલ, પીવીસી ની બનાવટમાં, સંક્રમણ હાર્કોની બનાવટમાં, CFC ની બનાવટમાં, કીટનાશકોની બનાવટ. હાઇડ્રોજન છે તો બળતણ તરીકે, મોર્ગેરીન ખાતર બનાવવા માટે, એમોનિયાની બનાવટ માટે એ ઉપયોગી છે. NaOH છે તો ધાતુ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળની બનાવટમાં, કૃત્રિમ રેસાઓની બનાવટમાં, એટલે એના ઉપયોગો આપી દીધા છે. એ આખો પ્રશ્ન 4 માર્કમાં કઈ રીતનો પૂછાય જુઓ તમે. તો ભાઈ NaOH આમ સીધો પ્રશ્ન જે સામાન્ય રીતે પૂછાય એ રીતનો કહું તો ભાઈ NaOH ની બનાવટ સમજાવી, તેની નિપજની ઉપયોગિતા લખો. તેમાં મળતી નિપજની ઉપયોગિતા તો 3 નિપજ છે, ક્લોરીન, હાઇડ્રોજન અને NaOH. હવે આકૃતિ ઉપરથી વર્ણન આવડશે, પ્રક્રિયા પણ આવડશે. કારણ કે NaCl નું જલી દ્રાવણ એટલે NaCl + H2O લેવાનું પ્રક્રિયા તરીકે, પ્રક્રિયા બનાવો. 3 નિપજ મળે એટલે 3 નિપજ દર્શાવી દેવાની, પછી સંતુલન બાકી રહે એટલે પ્રક્રિયા પણ સાથે સાથે થઈ જશે. એટલે આકૃતિ ખૂબ અગત્યની છે. હું એવી આશા રાખું છું કે આપ થોડીક રંગીન પેનનો ઉપયોગ કરી અને સારામાં સારી રીતે આકૃતિ દોરો. એકાદ વખત રફબુકમાં પણ દોરો અને એના આધારે છે બધું યાદ રાખવાનો પ્રયાસ કરો તો વધારે સમય માટે યાદ રહેશે, સારી રીતે યાદ રહેશે. એમાં કાંઈ ફેરવીને પૂછશે તો યાદ રહેશે. અને બીજું, આ પાઠમાંથી હમણાં હું બોલ્યો એ પ્રશ્નનો જવાબ એનો જ રહે, પણ પ્રશ્ન એમ નથી પૂછતો. પ્રશ્ન કંઈક અલગ રીતે પૂછે છે. આમાં કાંઈ પણનો ઉપયોગ કરીને પૂછી શકે, કાંઈ પણનો ઉપયોગ કરીને પૂછી શકે. એટલે એમ પૂછે કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા વપરાતું જે રસાયણ છે એની બનાવટની પદ્ધતિ જણાવી, બનાવટ સમજાવી, એમાં મળતી નિપજના ઉપયોગો લખો. આ રીતે પ્રશ્ન પૂછાય છે કે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા કે સાબુન, પ્રક્ષાલકોની બનાવટમાં જે કોમન મુદ્દો હોય કે જે આપણને જરાક એના ઉપરથી વધારે ઝડપથી ખ્યાલ આવી કે એવા મુદ્દા પરથી પ્રશ્ન પૂછી શકે છે. એટલે આમ બેઠો પ્રશ્ન પૂછવાની સંભાવના ઓછી છે. એટલે જ તે આપણે ભણીએ ત્યારે જ એટલું સમજીને ભણીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો જોઈએ આપણે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કોષ્ટિક સોડાની બનાવટની જે પદ્ધતિ છે એ ક્લોરો આલ્કલી પદ્ધતિ છે. એટલે ક્લોરો આલ્કલી પદ્ધતિ શું કામ કહેવાય એમાં આવી જવાનું છે. તો આપણે જોઈએ કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની બનાવટ સમજાવો. તો આપણે એની બનાવટ સમજાવે તો ભાઈ સૌપ્રથમ જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રમાં દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaCl દાખલ થાય તે રીતની ગોઠવણી કરો. આકૃતિ દર્શાવ્યા પ્રમાણે ગોઠવણી થવાની છે એ રીતની ગોઠવણી કરો. ત્યારબાદ એનોડ અને કેથોડ જોજો. એનોડ અને કેથોડ ગોઠવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. એનોડ અને કેથોડ ગોઠવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે મેન પદ્ધતિનો મેન આધારરૂપ પોઈન્ટ કે ભાઈ ક્ષારીય જળ ધરાવતા સોડિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન થતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને સાથે Cl2 અને H2 પણ
મુક્ત થાય છે, H2 પણ મુક્ત થાય છે. તો સૌ પ્રથમ જુઓ મેન ચોપડીએ તો એટલે આને જ તે પદ્ધતિ તરીકે આપ્યું છે, પણ આપણે જુઓ સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરિયાનું ક્ષારી જળ ધરાવતું NaCl દાખલ થાય તે રીતની ગોઠવણી કરો. ત્યારબાદ એનોડ અને કેથોડ ગોઠવી તેમાંથી વિદ્યુત પ્રવાહ બેટરી જોડો એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરો. ક્ષારી જળ ધરાવતા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન થતા વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે એની અંદર જે આપણે ક્ષારી જળ ધરાવતું સોડિયમ ક્લોરાઇડ દાખલ કરીએ છીએ એનું વિદ્યુત વિભાજન થતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ ઉપરાંત સાથે ક્લોરીન અને હાઇડ્રોજન પણ મુક્ત થાય છે. તો એના ઉપરથી એની પ્રક્રિયા લેવી હોય તો ક્ષારી જળ ધરાવતું NaCl એટલે કે NaCl વત્તા પાણી દ્રાવણ છે એટલે H2O. અહીં આપણે લખીશું વિદ્યુત વિભાજન, કારણ કે વિદ્યુતની મદદથી થાય. NaOS વત્તા Cl2 વત્તા H2. જોજો પ્રક્રિયા ગોખવાની નથી, આ વર્ણન અને આ આકૃતિ ઉપરથી આપણે યાદ રાખવાનું છે. આપણે ખબર છે કે આ 3 નિપજ મળે. આ પ્રક્રિયક છે NaCl પાણી, સંતુલન કરીએ હાઇડ્રોજન 2 ને 1 3 અહીંયા 2 તો 4 કરવા માટે અહીંયા મૂકો 2 ને 2 4 અહીંયા મૂકવું પડશે 2. Na 2 છે એટલે Na 2 આગળ 2 મૂકવા પડશે Na 2 Na 2 Cl2 Cl2 હાઇડ્રોજન 4 2 2 4 ઓક્સિજન 2 તો 2 સંતુલન થઈ ગયું. અવસ્થા એક્યુ છે, આ લિક્વિડ છે, આ એક્યુ છે, 2 વાયુ સ્વરૂપે મુક્ત થાય એટલે G છે. તો આ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટની બાબત આવશે. એમ આગળ આવીએ હવે આ પદ્ધતિ ક્લોરો આલ્કલી તરીકે ઓળખાય છે. જોજો ચોપડી કરતા વધારે છે એટલે મુદ્દા નોંધતા જજો. આ પદ્ધતિ ક્લોરો આલ્કલી તરીકે ઓળખાય છે કારણ કે શા માટે? કારણ કે તેમાં મળતી નિપજમાં ક્લોરો એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બે નિપજ મળી. ક્લોરો એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કલી કોને કહેવાય? આ પાઠમાં આપણે અગાઉના તાસમાં જોઈ ગયા. જે બેઝ પાણીમાં દ્રાવ્ય છે, ઓગળે છે, એને આલ્કલી કહેવામાં આવે. તો આ રીતે હજી આગળ હાલે છે. ફરીવાર રીતને જોતા જાઓ. સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાત્રમાં દરિયાનું ક્ષારી જળ ધરાવતું NaCl દાખલ થાય તે રીતની ગોઠવણી કરો. પછી એનોડ કેથોડ ગોઠવો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. વિદ્યુત પ્રવાહ પસાર કરતા ક્ષારી જળ ધરાવતા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન થાય, વિઘટન થાય અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. સાથે સાથે ક્લોરીન અને હાઇડ્રોજન નિપજ મળે. હવે એ નિપજ કઈ નિપજ મળશે એમાં જોઈએ. અહીં ક્લોરીન એનોડ પાસે અને હાઇડ્રોજન કેથોડ પાસે મુક્ત થાય છે. જોજો જે વીજભાર ધરાવતું છે ને એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા પાસે મુક્ત થશે. તો ક્લોરીન ઋણ વીજભાર ધરાવે આપ્યું છે. જો ક્લોરીન ઋણ વીજભાર ધરાવે તો એનોડ પાસે, હાઇડ્રોજન ધન વીજભાર ધરાવે તો એ કેથોડ પાસે મુક્ત થાય છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કેથોડ નજીક મુક્ત થાય છે. કેથોડ નજીક અહીંયા મુક્ત થઈને અહીંથી બહાર નીકળશે. તો આ રીતની ક્લોરો આલ્કલી પદ્ધતિ છે. જોઈ લો બરાબર આકૃતિ અને આ બાબતને બરાબર જોઈ લો. પછી આગળ જોઈએ.
તો તમે જોયું છે બરાબર કઈ રીતની આખી બાબત આવે. તો ફરી એક વખત આખી પ્રવૃત્તિનું વર્ણન કે પદ્ધતિનું વર્ણન છે અહીંયા ઉપરથી નક્કી થાય, આકૃતિ ઉપર, પ્રક્રિયા ખુદ પણ આકૃતિ ઉપરથી નક્કી થાય. હવે એના ઉપયોગો છે અહીંયા આપેલા છે, દરેકના ઉપયોગો આપણે લખીએ. પણ એ પહેલા હું તમને થોડુંક કહું કે આમાંથી 2 માર્કના કેવા પ્રશ્ન પૂછે કે ક્લોરો આલ્કલી પદ્ધતિમાં મળતી નિપજો જણાવો. ક્લોરો આલ્કલી પદ્ધતિમાં મળતી નિપજો અહીંયા આપી છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન. અવસ્થા કે કદાચ અવસ્થા જણાવતો સોડિયમ હાઇડ્રોક્સાઇડ જલી આ 2 વાયુ સ્વરૂપ. તો આવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે. ક્લોરો આલ્કલી પદ્ધતિની પ્રક્રિયા લખી તેમાં મળતી નિપજો અવસ્થા સાથે જણાવો. જો આવા પ્રશ્નો બની શકે તો ક્લોરો આલ્કલી પદ્ધતિની આ પ્રક્રિયા છે એના મળતી નિપજો જે અહીંયા આપી છે એ અવસ્થા સાથે જણાવો. તો અવસ્થા સાથે જણાવો. ક્લોરો આલ્કલી પદ્ધતિમાં મળતી નિપજો ક્યાં ક્યાં મળે છે તો એનો મુદ્દો આ છે કે હાઇડ્રોજન કેથોડ પર, ક્લોરીન એનોડ પર. અહીં જોતા જજો, આ એનોડ છે, અહીં ક્લોરીન મળે, આ કેથોડ છે, આના થાય નીચે થાય માઇનસ ના થાય, ત્યાં હાઇડ્રોજન મળે, અને અહીંયા આ બાજુ કેથોડ બાજુ NaOH મુક્ત થાય. તો આવી રીતના ઘણા બધા પ્રશ્નો પૂછી શકે. હું તો થોડોક સેમ્પલ રૂપ પ્રશ્નો આપું, તમારે વધારે એમાં વિચારવું પડે. પણ મુદ્દો સમજાઈ ગયો હોય તો ગમે એ રીતના પ્રશ્નો પૂછે એનો કોઈ તકલીફ પડતી નથી. હવે આપણે પ્રશ્નમાં આગળ આવીએ કે આ પદ્ધતિ સમજાવી દીધી તમને, ક્લોરો આલ્કલી પદ્ધતિ સમજાવી દીધી, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ સમજાવી દીધી. હવે એની જે નિપજો છે એના ઉપયોગો આપણે જોવા છે. નિપજોના ઉપયોગો તો એ આપણે જોઈએ. જો કઈ નિપજ મળી તો પેલા ખબર હોવી જોઈએ ને આપણને કઈ નિપજ મળે. તો આપણે લઈએ પહેલી નિપજ NaOH જે મેન છે, NaOH ના ઉપયોગ. બીજી નિપજ લઈએ આપણે હાઇડ્રોજન ના ઉપયોગ, H2 ના ઉપયોગ. અને ત્રીજી નિપજ લઈએ આપણે Cl2 ના ઉપયોગ. આ 3 નિપજ મળે. એ 3 નિપજના ઉપયોગો આપણે જોઈએ. તેમાં આપ્યા છે, જો લેતા છે. પહેલો ઉપયોગ શું છે તો ભાઈ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે. ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટેનો ઉપયોગ થાય. કોનો? NaOH. બીજો ઉપયોગ ને આપ્યો છે, જો સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં ઉપયોગી છે. સાબુની બનાવટ આવશે આગળ. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં ઉપયોગી છે. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં ઉપયોગી છે. પછી કાગળની બનાવટમાં ઉપયોગી છે. પછી કૃત્રિમ રેસાઓની બનાવટમાં, એટલે કાપડમાં આવી કે કૃત્રિમ રેસાઓની બનાવટ. એટલે કાપડ ઉદ્યોગ પણ આવી શકે આમાં લેવું હોય તો. કાપડ ઉદ્યોગમાં પણ ઉપયોગી છે. તો જો અહીંયા આપ્યા છે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવામાં, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, કાગળની બનાવટમાં, કૃત્રિમ રેસાઓની બનાવટમાં. આ સિવાય પણ પ્રક્રિયક તરીકે એવા ઉપયોગો એના વધારાના આવે. પણ મેં અત્યારે તમને ચોપડી પરના ઉપયોગો લખ્યા છે. બધાના ઉપયોગો પણ આવશે. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં આવે, અલગ અલગ પ્રકારના ઉપયોગો આવશે. તો એ ઉપયોગો આપણે જોઈએ. વિશેષ પછી એવું લાગે તો લખીએ, નહીંતર હું બોલ્યો છું પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં આવશે. પ્રક્રિયક તરીકે રાસાયણિક ઉદ્યોગોમાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ આવે. આગળ હાઇડ્રોજનના ઉપયોગમાં લખ્યું છે, જો પહેલો ઉપયોગ લખીએ બળતણ તરીકે ઉપયોગી છે. ભવિષ્યમાં સક્ષમ ઉર્જાનો સ્ત્રોત છે. હાઇડ્રોજનનો ઉપયોગ થશે એવું વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં જો કોઈ ઉર્જાનો સ્ત્રોત વધારે અગત્યનો સાબિત થાય તો એ હાઇડ્રોજન હશે. કારણ કે હાઇડ્રોજનની ઉષ્મા ઉર્જા એક તો વધુ છે, 150 કિલોજૂલ પ્રતિ ગ્રામ છે. બાકી હાઈએસ્ટ મિથેન ની છે 55 કિલોજૂલ પ્રતિ ગ્રામ. હાઇડ્રોજનની 150
વધતા એ બળે તો પાણી ઉત્પન્ન થાય એટલે પ્રદૂષણ નહીં થાય, પણ એ સિસ્ટમ જે શક્ય બને ત્યારે એનો ઉપયોગના અમુક પ્રયોગો થયા છે પણ સંપૂર્ણ સફળ નથી થયા, તો બળતણ તરીકે ઉપયોગી છે. બીજું, વનસ્પતિ તેલમાંથી, વનસ્પતિ તેલ એટલે સિંગ તેલ, તલ તેલ, એ બધો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં, હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય. ત્યાર પછી ખાતરો માટે ખાતર બનાવવા, પછી એમોનિયાની બનાવટમાં, એમોનિયા NH3, એમોનિયાની બનાવટમાં વગેરેમાં હાઇડ્રોજન છે એનો ઉપયોગ થાય. આ તો યાદ રાખવા પડે, એટલે એનું હર મનન કરતા જઈશું, એ તો યાદ જ રાખવું પડે. બળતણ તરીકે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં વેજીટેબલ ઘી, ખાતર બનાવવા માટે એમોનિયા વાયુની બનાવટમાં. આ બે મુદ્દાનું તો કોમન થઈ જાય કે એક રીતે જોવો. અને આગળ ક્લોરીનના ઉપયોગો લઈએ તો જો જળ ઉપસાર ક્રિયામાં, જળ ઉપસાર ક્રિયામાં ક્લોરીનનો ઉપયોગ થાય. જળ ઉપસાર ક્રિયા એટલે કે પાણીને શુદ્ધિકરણ કરવું ને એની ઘણી બધી બાબતોમાં આવશે. પછી સ્વિમિંગ પુલમાં, એમાં આપ્યું છે જો સ્વિમિંગ પુલમાં, એટલે સ્વિમિંગ પુલમાં કઈ રીતે ઉપયોગી થતું હોય તો ભાઈ સ્વિમિંગ પુલમાં બધા લોકો નાહવા માટે આવે, એનું ક્લોરિનેશન કરી નાખો એટલે પાણી શુદ્ધ થાય એમ સ્વિમિંગ પુલમાં. પછી પીવીસીની બનાવટમાં, પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીવિનાઇલ ક્લોરાઇડ, ક્લોરાઇડ પીવીસીની બનાવટમાં. પીવીસી પાઇપ આપણા બધાને ઘેરે હોય છે, પીવીસી પાઇપ આપણા બધાને ઘેરે હોય છે એની બનાવટમાં. પછી સંક્રમણ હારકો, હારકોની બનાવટમાં. પછી CFC ક્લોરોફ્લોરોકાર્બન, જે તમારે આવી ગયું છે કદાચ, CFC ની બનાવટમાં. પછી કીટનાશકો ની બનાવટમાં. પછી વિરંજન પાવડરની બનાવટમાં, વિરંજન પાવડર જે પાણીને જંતુ મુક્ત કરે, એટલે આને એમ કહીએ કે પાણીને જંતુ મુક્ત કરવા માટે વિરંજન પાવડરની બનાવટમાં. એની પછીનો પોઈન્ટ છે વિરંજન પાવડરની બનાવટમાં ઉપયોગી છે. તો આ રીતે જે 3 નિપજ મળે છે એ 3 નિપજનો ઉપયોગ અહીંયા તમારી સમક્ષ લખ્યો છે. આ પાઠમાંથી એક 2 માર્કનો અને એક 4 માર્કનો પ્રશ્ન પૂછાય, એટલે એના આધારે એક બાબત સમજી શકાય કે કોઈ પણ એકનો ઉપયોગી 2 માર્કમાં આવી શકે ખરો, અને મોટો પ્રશ્ન પૂછાય તો બધું આવી શકે, બધાનો ઉપયોગ અને ક્લોરોઆલ્કલી પદ્ધતિ આવી શકે. તો 4 માર્કનો પ્રશ્ન એ થાય, 4 માર્કનો કરો એટલે 2 માર્કનો પ્રશ્ન એમાં થઈ જ જાય. તો આ રીતે એના ઉપયોગો છે. ફરી એકવાર જોઈએ, એની ઓયાસના ઉપયોગો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં. સાબુ, પ્રક્ષાલકો એટલે સાબુ જ તે, પણ કોઈ પણ વસ્તુને સપાટી પર મેલને દૂર કરે ને પ્રક્ષાલકો કહેવાય. સાબુ ખુદને પ્રક્ષાલક કહી શકો તમે. ઉપયોગી છે. કાગળની બનાવટમાં ઉપયોગી છે. કૃત્રિમ રેસાઓની બનાવટમાં એટલે કે કાપડ ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થાય. એ સિવાયનો ઉપયોગ મેં 2 કીધા, પેટ્રોલિયમનું શુદ્ધિકરણમાં અને રાસાયણિક ઉદ્યોગોમાં પ્રક્રિયક તરીકે એનો ઉપયોગ થાય. S2 નો ઉપયોગ બળતણ તરીકે થાય. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની જે હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે એમાં એનો ઉપયોગ થાય. ખાતરો બનાવવા માટે અને એમોનિયાની બનાવટમાં એનો ઉપયોગ થાય. આગળ ક્લોરીનનો ઉપયોગો છે તો જળ ઉપસાર ક્રિયામાં, સ્વિમિંગ પુલમાં, પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં, સંક્રમણ હારકોની બનાવટમાં, CFC ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં, કીટનાશકોની બનાવટમાં, વિરંજન પાવડરની બનાવટમાં વગેરેમાં એનો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સંયોજન જોયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે સ્વભાવે બેઝ છે, એટલે કે બેઝ જ છે, પ્રબળ બેઝ છે, જે આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ, પ્રબળ બેઝ છે. અને સામાન્ય નામ કોસ્ટિક સોડા છે. એની બનાવટ જે પદ્ધતિ છે એ ક્લોરોઆલ્કલી. હું કામ ક્લોરોઆલ્કલી કહેવાય એ પણ તમને ખ્યાલ આવી ગયો છે. તમને પૂછે ક્લોરોઆલ્કલી એટલે શું, તો કહેવાનું ભાઈ ક્લોરોઆલ્કલી પદ્ધતિ એટલે
કે જે પદ્ધતિમાં નિપજ તરીકે ક્લોરો એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે એને ક્લોરો આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે. તો આવી રીતે અલગ અલગ રીતના પ્રશ્નો છે આમાંથી બનાવીને પૂછી શકે છે. આપણને ખબર હોવી જોઈએ કે આ બાબત આના માટે છે. જો વિરંજન પાવડરની એક બનાવટ આવે અહીં ભૂલ કરો એવો પ્રશ્ન વધારે પૂછે, પરંતુ એમ પૂછે કે વિરંજન પાવડરની બનાવટમાં જે સંયોજન વપરાય છે અથવા જે પદાર્થ વપરાય છે એ મુક્ત થાય એ પદ્ધતિ સમજાવો, તો એ પછી આ છે વિરંજન પાવડરની બનાવટ એની પછી જ આવવાની છે. એમાં સોડિયમ ક્લોરાઇડ જ આવે. સોડિયમ ક્લોરાઇડ નો આમ સામાન્ય ઉપયોગ આવે એમ કે આવડ્યા પદ્ધતિમાંથી જે ક્લોરીન મળ્યો ને એ ક્લોરીનનું શુષ્ક સુના સાથેની પ્રક્રિયા આવે. પણ એ ભણીએ પહેલા હું તમને 3 શબ્દો ખાસ કહેવા માંગુ છું કે તમે આ 3 શબ્દોથી પરિચિત છો. એક લાઇમ, આવો શબ્દ છે લાઇમ. લાઇમ એટલે સૂનો, જેનું અણુસૂત્ર છે CaO કેલ્શિયમ ઓક્સાઇડ. બીજું છે લાઇમસ્ટોન. લાઇમસ્ટોન, લાઇમસ્ટોન એટલે સુનાનો પથ્થર, સ્ટોન એટલે પથ્થર, સુનાનો પથ્થર, જેનું અણુસૂત્ર છે CaCO3. CaCO3 લાઇમસ્ટોન, કેલ્શિયમ કાર્બોનેટ. અને ત્રીજો આ ત્રણ એક હરખા છે એટલે તમે સ્લેક્ડ લાઇમ. સ્લેક્ડ લાઇમ, સ્લેક્ડ લાઇમ એટલે સુનાનું ભીજવેલો સૂનો ટુકડો. સ્લેક્ડ લાઇમ એટલે ભીજવેલો સૂનો. સ્લેક્ડ લાઇમ એટલે ભીજવેલો સૂનો, જેનું અણુસૂત્ર છે Ca(OS)(2). તો આ ત્રણે શબ્દો નો તફાવત જોઈ લેજો. લાઇમ હોય, લાઇમસ્ટોન હોય કે સ્લેક્ડ લાઇમ હોય તો એ શું થાય. બાકી આજના તાસની અંદર આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે કોસ્ટિક સોડાની બનાવટની પદ્ધતિ, ક્લોરો આલ્કલી પદ્ધતિ, એમાં મળતી 3 નિપજો અને એની ઉપયોગિતા વિશે જોયું. અને યાદ રાખવા માટે મારી દ્રષ્ટિએ સૌથી કાંઈ અગત્યનું હોય તો આકૃતિ છે. એમાં બધું મોસ્ટ ઓફ આવી આકૃતિ યાદ રહે એટલે લગભગ તમને 99% પ્રશ્ન યાદ રહી જાય. તો આશા છે આકૃતિ સારી રીતે દોરશો અને આને યાદ રાખશો.